હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો મારા મિની બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો આજે સવારમાં વરસાદી વાતાવરણ થઈ ગયું હતું અને આખી રાત વરસાદ ઝીણા ઝીણા છાંટા ચાલુ જ હતા અને અત્યારે પણ પવન ને એવું બધું ચાલુ જ છે. અને અહીંયા જો સવારમાં સાહેબ છે તે રુદ્રને હોમવર્ક કરાવતા હતા, રાઇમ્સ કરાવતા હતા અને ફાઇનલી જો મારા રુદ્રનો ફોટો લાગી ગયો છે. અને મેં અહીંયા બટેટા, ડુંગળી અને ટમેટાનો મિક્સ શાક બનાવી નાખ્યું અને હું ગરમ ગરમ રોટી કરતી હતી. તો રુદ્ર કે મમ્મી મને રોલ બનાવી દે. રુદ્રનો ઓલ ટાઈમ ફેવરિટ રોલ છે. તો મેં થોડુંક ઘી લગાવ્યું અને તેમાં થોડી ખાંડ ને એવું બધું એડ કર્યું અને રુદ્રને આપી દીધું રોલ ખાવા માટે. રુદ્ર જ્યારે પણ હું રોટલી કરું ત્યારે ગરમ ગરમ રોટલીમાં રોલ ખાય અને એને મજા પડી જાય. અને સાહેબને જવાનું હતું ઓફિસ, તો સાહેબ મસ્ત મજાના હીરો થઈને રેડી થઈ ગયા હતા. જો આખી દુનિયામાં રજા પડી જાય પણ સાહેબને રજા ન હોય એટલે ન જોઈએ. અને પછી વરસાદ આવી ગયો ને સખત, તો મેં એક વિડીયો પણ બનાવી લીધો. અને જો રુદ્ર કે લાવ મમ્મા હું તને વિડીયો બનાવી દઉં, તો જો હું વરસાદમાં થોડી ઘણી પલળી પણ ગઈ. અને પછી જો મસ્ત મજાના કપડાં ને એવું બધું ચેન્જ કરીને હું ને રુદ્ર સુવા માટે ઉપર આવી ગયા. અને વરસાદ તો હજી ધોધમાર વરસતો જ હતો. તો મેં રુદ્રને કીધું ચાલ આપણે થોડીક વાર સૂવી, પણ રુદ્રે મને કાંઈ સુવા દીધી નહોતી. તો જો અમે અહીંયા મસ્ત મા દીકરો અમે બંને જાગી ગયા છીએ. અને જાગીને નીચે આવીને મેં જોયું ને તો હજી વરસાદ વરસતો જ હતો, બંધ જ નહોતો થયો. અને આખું આકાશમાં એક સરખું થઈ ગયું હતું. એટલે આ વરસાદ કંઈ બંધ રહેવાનો નહોતો. તો આવા વરસાદમાં જો મેગી ન ખાઈએ તો શું કામનું. તો મેં ને રુદ્રે મસ્ત મજાની જો અમે ટમેટાને એવું નાખીને મસ્ત ગરમ ગરમ મેગી કરી નાખી છે. અને અમે મા દીકરો એન્જોય કરીએ છીએ વરસાદમાં. અને રાતે 8 વાગે સાહેબ ઘરે આવ્યા. બોલો, એટલું ઓફિસમાં કામ હોય તો સાહેબ ગ્રીન પાવભાજી લેતા આવ્યા હતા અને મેં ભાખરી પણ કરી નાખી હતી. તો આજનો બ્લોગ તમને મારો કેવો લાગ્યો, લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. હર હર મહાદેવ. મળીએ મારા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.